નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ જોવા જઈએ તો અત્યારે 24 કલાકનો સમય થઈ ચૂક્યો છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચેની જે લડાઈ છે તે લડાઈના વિડીયો સામે આવ્યા અને જે રીતે તું મેમે થઈ રહી હતી અને ક્યાંક ચૈતર વસાવા ગુસ્સામાં દેખાતા હતા, ક્યાંક મનસુખ વસાવા ગુસ્સામાં દેખાતા હતા. આમ તો જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીનો જંગ પૂરો થઈ ગયો છે, પણ ભરૂચમાં વર્ચસ્વની જે લડાઈ છે તે હજી પણ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાયા છે નરેશ ઠક્કર સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર. શું લાગે છે આ વર્ચસ્વની લડાઈ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે હજી ચાલુ છે? ચૂંટણી પતી ગઈ, પણ આ બેની વચ્ચેનું યુદ્ધ કદાચ નહીં પતે, અને તે ત્યાં સુધી નહીં પતે કે જ્યાં સુધી 25 વર્ષી સાહેબ 2-5 વર્ષની અનુભવની લડાઈ છે. સત્ય અસત્ય, સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લડાઈ છે. આખા દેશ અને ગુજરાતે જોયું કે આ એક ધારાસભ્ય છે, 2 સંસદની ચૂંટણીના 2 ઉમેદવારો છે, એની વચ્ચેની લડાઈ કેવી છે. પણ ઓવરઓલ જોઈએ, જે કઈ છાપ પ્રજાની અંદર ઉપસી છે એમાં એવું બહુ સ્પષ્ટ થાય છે કે મનસુખભાઈને 25 વર્ષની સત્તા પછી પણ પડકાર આપનારો કોઈ યુવાન બહાર આવ્યો છે. અને ચૈતર વસાવાએ બહુ પ્રભુત્વપૂર્વક, એને બહુ બુદ્ધિપૂર્વક દલીલો કરી છે. જોયું એને પણ એની અંદર કે ભાઈ કીધું છે કે તમે નાના એની પર કેમ આવતારો છો અને દેડિયાપાડામાં કે એવા એને જ કેમ ટાર્ગેટ બનાવો છો? હવે એવી લડાઈ કેવી રીતે યોગ્ય ગણાય કે મેં બધું કર્યું છે કે હું કરીશ, અથવા તો ચૈતર વસાવાને ડાબી દો? એક કેસ થયો, એમાં પણ એમનું નામ નીકળ્યું હતું. હવે આ જે લડાઈ થઈ ટીડીઓની સામે, ચૈતર વસાવાએ બી જે કીધું છે કે ભાઈ 33 કરોડના કામો, ગોપીબેન, એ કોઈ નાના સુના નથી. અને એક ટીડીઓ કક્ષાનો માણસ તાલુકા કક્ષાએ કે જે શરતોને આધીન કામ થવું જોઈએ, જે કઈ વિકાસના કામો થવા જોઈએ, જે જરૂરિયાત વાળા કાર્યક્રમો, એક સાંસદ કે કોઈકના કહેવાથી ઇન એબ્સન્સ ઓફ એમએલએ, ધારાસભ્ય તો ખરો, બંને સરકાર છે, સંસદ પણ સરકારનો માણસ છે, જનપ્રતિનિધિ છે, ધારાસભ્ય બી જનપ્રતિનિધિ છે. પણ ધારાસભ્ય એ નાનો છે એટલે પ્રભાવી અને ઇફેક્ટિવ વધારે હોય, એને પ્રશ્નોની વધારે સમસ્યાની ખબર હોય. પણ આ જે ગઈકાલનું યુદ્ધ જાહેરમાં થયું અને બહુ બોલ્ડલી ચૈતર વસાવાએ કીધું કે આનો ખુલાસો આપો, નામજોગ મારી સામે ફરિયાદ આપો, જો તમે સાચા છો તો ફરિયાદ આપો. અને કદાચ એક તબક્કે મનસુખભાઈ બોલતા પણ ગૂંચવાતા હતા. મનસુખભાઈ કદાચ હવે એવું છે, ઘણા ભરૂચમાં એવું કહે છે કે ફ્રસ્ટ્રેશન નીકળે છે, કારણ કે એમણે કીધું પહેલા 5 લાખથી જીતવાના હતા, હવે 3 લાખ થઈ ગયા. બેન, એક બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે, માર્કેટમાં આવ્યો છે કે મનસુખભાઈએ એક પત્ર તૈયાર રાખ્યો છે. સાચું ખોટું તો મનસુખભાઈ જાણે. એ મુખ્યમંત્રીને પણ મળી આવ્યા છે, દિલ્હી પણ મળવા જવાના હતા, હજુ બનારસમાં બી જવાના છે પ્રચાર પ્રસાર કરવા માટે. પણ મનસુખભાઈ પણ સેટિસ્ફાઈડ નથી. કોનાથી? ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું જે કઈ સંગઠન છે, તાલુકાનું સંગઠન છે, તાલુકા પંચાયતના પ્રમુખો છે, કે એની સાથે એ હંમેશા યુદ્ધમાં ઉતરે છે. આપણે જાણીએ છીએ કે મનસુખભાઈ વસાવા નક્ષિક પ્રમાણિક હશે, પણ એવું જરૂરી તો નથી. જુઓ કેવા આમને સામને આંગળીઓ ચીંધીને આક્ષેપ થયા છે કે તું દારૂડિયો છું, તું દારૂનો અડ્ડાવાળો છે, પેલો કે છે કે દેશી નહીં. આ શું છે? આ લોકશાહી હોઈ શકે? આ જનપ્રતિનિધિત્વની કર્તવ્યપરાયણતા હોઈ શકે? આમને સામને ગલીચ આક્ષેપો કરવા, ગાળ બી બોલાય. હા, ચૈતર વસાવા એનું એ નથી ભૂલ્યો, એની મર્યાદા નથી ભૂલ્યો, પણ એના આસપાસના લોકો તો હોય. પણ એક તરફે એક બાજુ બોલાય છે કે આ દારૂડિયો છે, આ એક પેલા એનું રીડા બુટલેગરનું નામ સાથે છે. પોલીસ ત્યાં હતી, ગોપીબેન, પોલીસનું કોઈ કર્તવ્ય નથી. પોલીસે નથી જોયું. એસપી સુધી વાત પહોંચી અને ત્યાં આગળ આ ઝઘડાનું નિવારણ કરવા માટે, અથવા તો એને કીધું કે હું ફરિયાદ આપું છું. ચૈતરે કીધું કે મારી સામે બી જો તમને પુરાવા મળે તો એક્શન લો. પણ ડેડિયાપાડાનું જે વાતાવરણ દોડવાની વાત છે એની ઉપર ચૈતર વસાવા અડગ રહ્યા. મનસુખ વસાવા, હવે મનસુખભાઈ વસાવાને બી નથી ખબર કઈ શાળામાં કેટલા ઓરડા છે, કઈ આંગણવાડીની જરૂર છે. હમણાં થોડો સમયમાં બહાર આવશે, યાદી બહાર આવશે કે 33 કરોડના કામો કોણે મંજૂર કરાવ્યા, કઈ રીતે મંજૂર થયા, કઈ પાર્ટી. બેન, આ કરપ્શન એ કંઈક ભરૂચ જિલ્લા, ડેડિયાપાડા, એના 5-7 તાલુકાઓનો પ્રશ્ન નથી. આખો ગુજરાત સરકાર, ભારત સરકારનો પ્રશ્ન છે. અત્યારે જે આંતરિક અસંતોષ અને બળવો ગુજરાતમાં દેખાઈ રહ્યો છે કે બહાર દેખાઈ રહ્યો છે, તેનું કારણ શું છે? સ્વયં ભારતીય જનતા પાર્ટીનું આંતરિક માળખું છે. પેજ સમિતિઓ જોઈ બેન આ વખતે ગુજરાતના
કયા પત્રકારોએ પેજ સમિતિઓની નોંધ લીધી, કેટલી પેજ સમિતિઓ એક્ટિવ થઈ, અને જો પેજ સમિતિઓ હતી, CR પાટીલ સાહેબનું નેટવર્ક હતું, તો સૌથી મોટો પ્રશ્ન ગુજરાતની પ્રજા પૂછી રહી છે કે સુરતમાં કેમ બિનહરીફ લાવવા પડ્યા, કેમ ગેમ રમવી પડી. આ બધાની જ અસર હવે ઓવરઓલ રિઝલ્ટ ઉપર દેખાય છે. હા, બે મીડિયા આજે બી આમને સામને છે, સત્ય શોધવાની ને સત્યની રજૂઆત કરવાની સ્પર્ધા તો મીડિયા કરે છે, રાજકીય પક્ષો નહીં. રાજકીય પક્ષો શું કરે છે? પરસ્પર આક્ષેપ. મનસુખભાઈએ શું કર્યું? ચૈતર પર આક્ષેપ. ચૈતરે શું કહ્યું કે આ ખોટા આક્ષેપ છે, તમે એની જાહેરમાં ખુલાસો આપો, સ્પષ્ટતા કરો, જો હું ગુનેગાર હોઉં તો મારી સામે ફરિયાદ દાખલ કરો. આ લેવલ ઉપર લોકશાહીનું જે યુદ્ધ પહોંચ્યું છે એ લોકશાહીને ક્યાં લઈ જશે એ યક્ષ પ્રશ્ન સૌ કોઈ માટે છે. અને અત્યારે તો હું તમને ફરી એકવાર કહી દઉં, આ દેશમાં આ 2024ની ચૂંટણીમાં ફરી એકવાર બહુ નિષ્ઠાપૂર્વક, બહુ ગૌરવપૂર્વક જો કોઈ કહેવું હોય તો કહી શકે કે આ દેશના ગુજરાતના પત્રકારો, ગુજરાતના આપણા 5-10 પત્રકારો છે, એ કદાચ, હા, અને એ પણ સ્વતંત્ર દિમાગના, સ્વતંત્રતા ધરાવતા પત્રકારો છે. એ લોકો એમની યુટ્યુબ મીડિયાની ચેનલ પરથી સાહેબ લોકશાહીના જતન માટે, રક્ષણ માટે, કોઈ પણ વિભાજન વાળી પ્રવૃત્તિથી દૂર રહીને લોકશાહીની સુરક્ષા માટે પોતાનો અવાજ રજૂ કરી રહ્યા છે. અને એ કોઈ પણ પાર્ટીને કદાચ ન પણ ગમે, ભાજપને ન ગમે, કારણ કે અત્યારે સત્તા પર છે. તો આપણે જો મનસુખભાઈની ડેડિયાપાડાની વાત કરીએ બેન, તો આ 33 કરોડના કામ એક તાલુકા વિકાસ અધિકારી, TDO લેવલનો માણસ મંજૂર કરે, અને તે પણ ધારાસભ્યને ખબર ના પડે. ધારાસભ્ય રજૂઆત કરવા જાય, સ્ટાફ બધો એવું કીધું કે સ્ટાફ બહાર કાઢી મૂક્યો. તો ભાઈ જે TDO ને અનુરૂપ નથી એને કોઈ ઓળખીતું પાડે, એના ભાઈને બોલાવો કે એના પેલા દલાલને લઈને બેસાડવો, તો ધારાસભ્યનો હક છે કે ભાઈ આ બહાર જાય. કેટલીક વાત હોય, વિકાસના કામો હોય, ફાઇલ હોય. અને મનસુખભાઈ માટે આપણે એટલું તો કહેવું પડશે કે મનસુખભાઈ, તમે ડેડિયાપાડામાં આ ચૂંટણી વખતે ગયા, એ પહેલા કેટલી વાર ગયા? શું મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાના પત્રકારોની ચેલેન્જ ઉઠાવી શક્યા છે? એમણે કહ્યું હતું કે ભાઈ કરો. એ માત્ર ને માત્ર ક્યાં સક્રિય રહે છે બેન? નર્મદા જિલ્લાના આલમની અંદર, એના પત્રકાર આલમની અંદર એમને સાચવે. ભાઈ, એક નેતાએ કોઈ એકને સાચવવો પણ હોય, પછી એ દિવાળીની જાહેરાતો માટે હોય કે કોઈ પણ, તો એ એમના પગારમાંથી આપે એવા છે ખરા? અને કાં કે શું કહેવાની જરૂર છે? મનસુખલાલે જાહેરમાં એમ કીધેલું કે હું જો એક અવાજ કરું તો ઇન્ડસ્ટ્રીમાંથી આટલો બધો રૂપિયો. આ શું બતાવે છે બેન? તમે નોન કરપ્ટ છો, તમારા કોઈની સાથે કોઈ એવા સંબંધો નથી. એક આખી ટીમ છે. મનસુખભાઈને કેટલા PA PS એમની સાથે સતત રહ્યા, તપાસનો વિષય છે. 6 ટર્મ કઈ ઓછી નથી. એમની આવક, એમનો પગાર જાહેરમાં આપે. એમણે પણ જનતાના રૂપિયામાંથી પગાર લીધેલો છે સાંસદ તરીકેનો. એમની, તમે પ્રશ્ન નથી પૂછ્યો પણ હું તમને કહી દઉં કે એમની કેટલી ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહી. કોણ આ દેશમાં નથી જાણતું કે નથી સમજતું કે ગ્રાન્ટ જ્યાં મંજૂર થાય ત્યાં આગળના કેવા વ્યવહારો હોય છે? તમારું 1 કરોડની ગ્રાન્ટ હોય ને, તો ગ્રાન્ટ વપરાતા પહેલા એના 10% ને 20% એની ચહેલ પહેલ ને લેવડ દેવડ થઈ જતી હોય છે. આ આપણો દેશ છે, આ આપણી લોકશાહી છે, આ આપણું ભાજપ છે, આ આપણી કોંગ્રેસ છે, બધા જ સરખા છે. પણ હવે વર્ચસ્વની લડાઈ અને સત્તાના એના માટે આ બધા જાહેરમાં જે બખાડા થઈ રહ્યા છે, કનૈયા કુમારને તમાચો મારવો, કેજરીવાલના ઘરના CM હાઉસની અંદર માલીવાલ માટેની આ બધી પ્રક્રિયા થયો, આ દેશ ક્યાં જશે? તમારી ને મારી સુરક્ષાની જેની જવાબદારી છે લોકશાહીની, બંધારણની, એ અત્યારે બહુ જ જોખમાઈ રહેલું લાગે છે. અને આવા ભરૂચ જિલ્લાની અંદર તો આ વખતે છોટુભાઈ નથી, છોટુભાઈનો પરિવાર બી નથી. ત્યાં બધું સેટ થઈ ગયું બેન. હજુ ફરીવાર કહું છું કે 4મી તારીખ બહુ અગત્યની છે. આ ગઈકાલની લડાઈની અંદર મનસુખભાઈએ કીધું કે જા હવે તું તા કરવું, ધારાસભ્ય છે, સંસદ છે, પણ એમની રૂક્ષ, એમની જે ડ્રાય વાણી છે, આજ હવે તમે એવું કહો છો કે ચૈતર વસાવાએ જઈને TDO ને ખકડાવ્યો. ગોપીબેન, આજ મનસુખભાઈએ વિભત્સ સાંભળી ન શકાય, જેને કારણે આખી ગુજરાત સરકારના અધિકારીઓ હડતાળ પર ઉતરેલા. તો મારા વાલા મનસુખભાઈ સાંસદ શ્રી, એ ભાષા શું હતી? એ ધમકી શું હતી? તો તમારું કેવું એવું છે કે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ કેટલો ચાલ્યો, તો એ તમે જ છો.
જ્યારે કોઈ અકસ્માત થાય, કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે ડિસ્ટર્બ થઈ જનારા પણ તમે જ છો, કારણ કે જનપ્રતિનિધિ છો, તમે ન્યાય માટે લડો છો. તો કેમ ચૈતર વસાવા ન્યાય માટે ના લડી શકે? અને બીજી એક વાત કહું, આ બધું સહન નથી થતું. એનું કારણ છે, જ્યારે મુઠ્ઠી ખુલી જાય અને ઇજ્જતના દાણા વેરાઈ જાય ત્યારે પછી એને સમેટાતી નથી. એટલે એવું કહી શકાય સર કે આ જે બબાલ થઈ, ક્યાંક એક ફ્રસ્ટ્રેશન કે ક્યાંક એક હારનો ડર પણ આની અંદર દેખાઈ રહ્યો છે. બિલકુલ, મેં સ્ટાર્ટિંગમાં જ આપને કીધું કે ફ્રસ્ટ્રેશન છે. અને મનસુખભાઈ એ ફ્રસ્ટ્રેશન ઘણી બધી જગ્યાએ કાઢી ચૂક્યા છે. કદાચ સત્તાવાર નથી આવતું આપણી પાસે, પણ આંતરિક જે અહેવાલો મળે, સાચા ખોટામાં તો એવું કહેવાય ને કે મનસુખભાઈ નો આત્મા જાણે. પણ મનસુખભાઈ છે પ્રકૃતિ, એક તમને કહું, ડ્યુઅલ મેન્ટાલિટી વાળું શબ્દ વપરાય છે કે દ્વિ સ્વભાવનો વ્યક્તિ હોય. એ ગુસ્સે બી થઈ જાય, નિખાલસ ભાવે કહી પણ દે, હા કબૂલ બી કરી લે છે. એમણે ભૂતકાળમાં પોતાની પાર્ટી સામે અસંતોષ જાહેરમાં વ્યક્ત ક્યાં નથી કર્યો? મિનિસ્ટ્રીમાં કર્યો છે, કેબિનેટની હોય, સંકલન હોય, જિલ્લાનું સંકલન હોય, વિધાનસભાની બેઠકો હોય, ત્યાં એમણે એમનો અસંતોષ જાહેર કર્યો છે. એમણે ન બોલવાના શબ્દો ખુદ ભારતીય જનતા પાર્ટી માટે બોલ્યા છે. અને એટલે જ એ કહે છે ને કે ફરિયાદો કરીને કે ભરૂચનું સંગઠન મારી સાથે નથી રહ્યું. એ હવે કહે છે કે 5 લાખના ચૂંટાવાનો તો નહીં ચૂંટાવું. એના 3 કારણો આપે છે. સંગઠનનું, એનું પેજ સમિતિનું જે કંઈ હતું એ નથી સફળ થયું. તો બીજી બાજુ એ ક્યારેય માણસ પોતાની ભૂલ નથી જોતો. અને આ દુર્ગુણ કે અપલક્ષણ કે મર્યાદા, જે શબ્દ વાપરો એ મનસુખભાઈમાં પણ છે. મનસુખભાઈ પોતાની મર્યાદા જાહેરમાં નથી સ્વીકારતા. દોષનો ટોપલો બીજા પર ઢોળવો હોય તો એ નેતાઓની તો સ્પર્ધા છે, કોણ પહેલો આવે. એ હંમેશા કંઈક તમારી કે મારી સમક્ષ બોલ્યા અને કાચું કપાયાનું ફીલ થાય કે તરત કોણ કરે? પલટી મારી જાય. મારું કહેવાનો અર્થ આવો નહોતો. પણ હવે તો જ્યારે જાહેરમાં બધી ચર્ચા થતી હોય અને કે બોલો ને, ચૈતર વસાવાએ કીધું ને કે અત્યારે હવે તમે સાંસદ નથી, તમે કયા અધિકારથી ખુરશી પર બેઠા? હું પણ ઉમેદવાર, તમે પણ ઉમેદવાર. ચોથીએ જ્યારે પરિણામ આવે ત્યારે થાય. પણ મનસુખભાઈની લડાઈ હજુ છેલ્લી મિનિટની છે. એમનો આત્મવિશ્વાસ અકબંધ છે. ઈશ્વર કરીને એમનો આત્મવિશ્વાસ જીતે. ચૈતર વસાવાનો પણ આત્મવિશ્વાસ અકબંધ છે. પણ પ્રશ્ન મૂળ એવો છે કે આ ભરૂચ જિલ્લાની જનતાનું શું? અને ખરેખર જો કરુણા ઉપજે ને બેન, તો આદિવાસી વિસ્તારની છે. આદિવાસી વિસ્તાર ખૂંદવા જેવો ખરો. આપણે પણ 2-4 દિવસ કાઢીને જવા જેવું ખરું કે એમને શું મળ્યો 70-75 વર્ષની આઝાદી પછી. શું મળ્યું? આદિવાસીઓ માટે લડ્યા તો લડ્યા, પણ એ લડત પછી સફળ કેટલા થયા? આ ઇલેક્શનની અંદર મનસુખભાઈ જમીન ગુમાવનારાઓના પ્રશ્ન માટે શું કર્યું એ મને ક્યારે કીધું? હા, મારી જોડે વિવાદમાં ઉતર્યા ત્યારે કીધેલું કે મેં લોકસભામાં રજૂઆત કરી. પણ લોકસભામાં રજૂઆત કર્યા પછી એ મુદ્દા પર શું પરિણામ આવ્યું? એમને તો એક ખૂણામાં મૂકી દીધો આખો મુદ્દો. અન્યાય કોણે વેઠવાનો થયો? જેમની જમીનો સંપાદનમાં ગઈ તેમને થયો. CR પાટીલ પણ બોલીને ફરી ગયા. આજ CR પાટીલે જાહેરમાં ટકોર કરેલી કે મનસુખલાલ રમેશભાઈ મિસ્ત્રીની ઉદઘાટનનો પ્રસંગ હતો અને ત્યારે હતું કે તમે બી એક ઓફિસ ખોલો. શું એમણે એ જે નેતા હોય ને એ જો એવું કહી શકતા હોય કે હું એક અવાજ કરું તો મારે આટલી ઇન્ડસ્ટ્રી વાળા આમ કરી નાખે ને, તો એ ઇન્ડસ્ટ્રી વાળા મનસુખભાઈને તાલુકે કે જિલ્લા મથકમાં, નર્મદા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં એક ઓફિસ ચલાવવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતા આપી શકતા? ગોપીબેન, કોણ પૂછે? અને જો પૂછે, એક તો પહેલામાં પહેલું જો કોઈ પૂછનાર હોય તો એને જવાબ આપવા આવવા માટે એ લોકો તૈયાર નથી. ભારતીય જનતા પાર્ટીના સંગઠને સાહેબ ગુપ્ત રીતે બધું જ કર્યું. એ આજના ગુજરાત સમાચારમાં છપાયું છે, બહુ અક્ષરશઃ સ્પષ્ટ છપાયું છે. એ પણ એક ચર્ચા કરવા જેવો મુદ્દો છે અને એમાં બધું જ કહેવાય છે. અને જો એ ભંડો ફૂટ્યો સાહેબ, એકલા ગુજરાતમાં કે દેશમાં નહીં, લોકસભા પછી હું આગળ બી કહી ચુક્યો છું, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન 70 થી 80% ભ્રષ્ટ અને ખવાઈ ચૂકેલું છે. જો એ કહે તો આપણે નામ જોગ વાત કરવા તૈયાર છે. સંગઠનના નેતાઓ વ્યાપારમાં પડી ગયા છે. હવે આ સમાજ સેવાનો વ્યવસાય એ રહ્યું જ નથી, ક્ષેત્ર રહ્યું જ નથી, ધંધાનું થયું છે. અને આ મનસુખભાઈ જો ચૈતર માટે આટલું બોલતા હોય, ચૈતરને કહેતા હોય કે તારો ડુપ્લિકેટ દારૂનો ધંધો, તો મનસુખભાઈ તમને ભરૂચ જિલ્લામાં ક્યાં કેટલો દારૂ વેચાય છે એ ખબર નથી? તમારા મિત્રો છે, તમારા ટેકેદારો છે, એની આસપાસ શું વેચાય છે એ ખબર નથી?
અચ્છા, બધું જ છે. કાલના વિડીયોની અંદર એક વસ્તુ હું સાંભળતી હતી અને મને એક મગજમાં સવાલ બી થયો, કારણ કે ત્યાં બુટલેગરના નામને લઈને કે તું દારૂ વેચે છે, તું વેચે છે, તું દેશી વેચે છે, તું વિદેશી વેચે છે, આ જે ચર્ચા હતી અને એ પણ પોલીસની સામે થતી હતી. સૌથી હા, ગજબ વસ્તુ જે જે મને દેખાઈ, જેની ફરજ છે આ એ કરવાનું. દેવજી કરીને કોઈ કહેતો, એનો જે જૂનો માણસ છે, તમને કહી દો આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય. આ પીતા બી હશે ને પીવડાવતા પણ હશે. એ કદાચ એમની રૂઢી હોય, એમની સિસ્ટમ હોય, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે. પણ પોલીસની જે ડ્યુટી છે, કર્તવ્ય છે, અને એની સામે એક સાંસદ અને એક ધારાસભ્ય જ્યારે આવું તું મેમે કરે, મને ખબર છે, અમે જાણીએ છીએ કે આ ટેકેદારો પાસે વચ્ચે અને શોધીને વિડીયો વાયરલ કરવાની હવે તો સ્પર્ધા ચાલી રહી છે. ચૈતરનું કાઢી લાવીને મનસુખભાઈ મૂકે તો મનસુખભાઈનું કાઢી લાવીને ચૈતર વસાવા મૂકે. મીડિયાને તો બંને હાથમાં લાડુ જ છે, પણ પ્રજાનું શું એને ખબર. આ સાચી વાત છે. એક MP અને MLA લેવલનો માણસ જનતાની વચ્ચે આટલા બધા કેમેરા, હવે તો દરેક પત્રકાર છે. દરેક વ્યક્તિ જેના હાથમાં સીસી આપણે મોબાઈલ છે એ પત્રકાર છે, અને વિડીયો વાયરલ થાય છે. પણ તેમ છતાં હવે આ લોકોને કોઈ સેહ શરમ નથી રહી. આ લોકો બધા જ કપડાની અંદર જે હોય તે, પણ એમણે જે છે એ ખુલ્લા દિલથી બોલે છે, બિંદાસથી. એની અસરની ચિંતા નથી, અને એ બહુ ગંભીર નિશાની છે. તમે અને આ કીધું હવે ટીડીઓની સામે ઇન્કવાયરી મનસુખભાઈ માંગે કે 33 કરોડનું કર્યું તો કોનું? અને મનસુખભાઈ પણ ચૈતર બી માંગી શકે છે. ચૈતર હજુ ખબર નહીં, પણ ચૈતરે કેવું જોઈએ કે મનસુખલાલ લાવો, તમે આટલા 25 વર્ષમાં કયા કયા કામો કર્યા ને શેની યાદી કરી. સારા કર્યા હોય તો બેન, અમે મીડિયામાં છે, ભરૂચ જિલ્લાનું પ્રતિષ્ઠિત જૂનું મીડિયા છે, ચેનલ નર્મદા, બરાબર. તો અમે જ્યારે સન્માન સમારંભ કે કરવાનું આવ્યું, એ રાજનીતિક હોય, સામાજિક હોય વ્યક્તિ, તો મનસુખલાલે સારું કર્યું તો મનસુખલાલનું સન્માન પણ કર્યું છે. તો એ આપણું કર્તવ્ય છે કે સારું નથી કરતા કે જનહિતમાં નથી જોતા, એમણે દત્તક લીધેલા ગામની આ ચૈતર વસાવા એક આંટો મારી આવીને પછી રજૂઆત કરે. અને મનસુખલાલની સામે મનસુખલાલ ક્યાં ચર્ચા કરવા બેસે છે? એમણે કીધેલું યાદ છે કે જાહેરમાં આપણે એને પડકારી, અને ચૈતરે જયારે એ પડકાર ઝીલી લીધો તો મનસુખભાઈને કોણે એવી સાણી સલાહ આપી કે જતા જ નહીં? બાંધી મુઠ્ઠી લાખની, ખુલ ગઈ સો રાખ. હવે આ બાંધી મુઠ્ઠીમાં પણ હવે શું રહ્યું છે બેન? જાહેરમાં કાલે રાત્રે મેં જોયું, લગભગ હું 12 સવા 12 સુધી જાગતો હતો, એક યુટ્યુબના એની ઉપર કમસે કમ આ મનસુખભાઈ અને ચૈતર વાળી 8 થી 9 એના અંદર ન્યૂઝની ક્લિપ્સ ચાલતી હતી. આપણી બી હતી, મેં જોઈ. અને કેવું કોને કદાચ જનતાએ તો મત આપી દીધા, બાકી એવું વિચારતે કાં તો કોઈની એકની પ્રચંડ જીત થઈ જાત, કાં તો કદાચ મતદાનની ટકાવારી ઘટી જાત. પણ આ હેલ્ધી નથી ડેમોક્રેસી માટે. આ જે કઈ પ્રક્રિયાઓ થઈ રહી છે, જે કઈ ચર્ચા વિચારણાઓ અને લડાઈ ઝઘડા થઈ રહ્યા છે, તું મેમે થઈ રહ્યું છે, ઇટ્સ નોટ ઇન ફેવર ઓફ ડેમોક્રેસી. આપણું કામ જ નથી. જનતાનું જનહિતનું કામ ક્યાં? ડેડિયાપાડા હજુ આજે બી એવો, એમના રસ્તા કેવા, એનું કોઈને નથી પડી. મનસુખભાઈને પૂછો કે જે નેશનલ હાઈવે બોમ્બે ટુ એનો બન્યો છે નવો, બરોડા સુધીનો ચાલુ થઈ ગયો, એમાં મને એક વ્યક્તિએ કાલે ફરિયાદ કરી કે એક આખો RCC નું એ જ ઉખડી ગયું છે પડ જ. એના માટે કોણ લડવા જશે? છે કેમ મનસુખભાઈના એરિયામાં આવે, કલેક્ટર સાહેબના એરિયામાં આવે, પણ કોને રસ છે? આ ભારતીય જનતા પાર્ટીનું તમે મને કહેજો, આપણે ચર્ચા કરીશું કે આંતરિક અસંતોષ, ઉકળાટ જે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો, સંઘવીમાં જોવા મળ્યો, એ બધાના પાછળનું કારણ શું છે? જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ જે ખરેખર જનતાના કાર્યકર્તાઓ હતા એ એક કોરાણે મૂકી ગયા છે. હવે અધિકારીઓ કાર્યકર્તા થઈને વહીવટ કરતા થઈ ગયા છે. અને વહીવટ બેન, પૈસો કોને નથી ગમતો? પૈસો બધાને, અને અનિવાર્યતા પણ છે. કોઈ રાજકારણમાં આવનારો શુદ્ધ અત્યારે પેલો એના વાળો તો ચાલી જ નહીં શકે. મોરારજી દેસાઈ કેમ ફેંકાઈ ગયા? નીતિ અમે નથી, રાજનીતિ છે, પણ એમાં નીતિ વગરનું રાજ હોય તો એ રાજનીતિ છે, બાકી નહીં. આપણા બધા પત્રકારો ખુલ્લે આમ બોલે છે, એમને બહુ જ બિરદાવવા જોઈએ. એટલે તો કહીએ છીએ કે ડેમોક્રેસી જો આ વખતે જીવતી રહેશે તો એના માટે ચોથી જાગીર એ નિમિત્ત બનશે. બાકી આ મનસુખભાઈ અને ચૈતરભાઈની લડાઈઓ તો જોવાની છે, એમાંથી શીખવાનું છે, અને જે સાચો સારો લાગે એને ભવિષ્ય માટે પસંદ કરવાનો છે. મતદાન થઈ ચૂક્યું છે સર,
અને તમને શું લાગી રહ્યું છે? કારણ કે આજે લડાઈ મતદાન પહેલા થયું હોત તો કદાચ પરિણામ કંઈક અલગ પણ હોત, પણ મતદાન પછી ઓવરઓલ અત્યારે સીન તમને શું લાગી રહ્યો છે? જો સીનની અંદર તો કીધું એવું છે, ઘણાને એની પર જે ચૈતર વસાવવા માટેની હોપ બહુ સારી છે, એને મહેનત કરી છે. મનસુખભાઈ પોતે સ્વીકારી રહ્યા છે કે એમનું પોતાની પાર્ટી એ 2-3 જગ્યાએ અંગત એની અંદર બોલે પણ છે કે મને હરાવવા માટે આણે આમ કર્યું, આમણે આમ કર્યું, એ જાણે પણ છે. એટલે પરોક્ષ રીતે એમને અંદર ખાનેથી એવું કંઈક છે, કદાચ આ વખતે મારો ગજ ના પણ વાગે, પણ દરેકે દરેક લડનારો, ચૂંટણી લડનારો માણસ એવું કહે છે કે જીતવાનો હું જ છું, જ્યાં સુધી પરિણામમાં જીત જાહેર ના થઈ જાય ત્યાં સુધી. સરકાર પણ કોંગ્રેસ કે છે કે અમારી ઇન્ડિયા ગઠબંધનની બને છે, હા કે છે કે અમારી ભાજપની હજુ પણ 400 પારની વાત છે, કોઈ જગ્યાએ તો છે. પણ એવી જ રીતે ચૈતર વસાવવા માટે એક ઉમ્મીદનું કિરણ છે અને એને લડાઈ સારી આપી છે. પણ મતદાન થઈ ગયું છે, પણ મતદાન પહેલા પણ આપણે કીધેલું જ, ચર્ચામાં આવતું જ હતું કે મનસુખભાઈ માટે એન્ટી ઇન્કમ્બન્સી છે, એમણે પરોક્ષ રીતે એ સ્વીકારી છે. પણ મજબૂરી કા દૂસરા નામ મહાત્મા ગાંધી. હવેના જમાનામાં કોઈ ધોતી પહેરીને ફરતું નથી, ટોપી પહેરે છે હજુ, હું ગાંધીવાદી છું કે હું ફલાણાવાદી છું એવું બતાવવા માટે, પણ એ હૃદયથી નથી હોતું. આ પણ ભરૂચ જિલ્લાની બેઠક માટે પણ જે કંઈ થશે એ 5, 25, 50 હજારનું, હા મનસુખલાલ કહે છે કે હું 3-3.5 લાખ મતેથી જીતીશ, પણ હવે કંઈ બહુ દૂર નથી. એ મશીન જીતે છે કે જનતા જનાર્દન જીતે છે, એનું આ પરિણામ 2024ની 4મી જૂને બેન આખા દેશને જોવા મળશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું વિચારો છો? કારણ કે ભરૂચની રાજનીતિ તો ખૂબ જ દિલચસ્પ થઈ ગઈ છે અને ભરૂચની રાજનીતિમાં ચૂંટણીના રિઝલ્ટ પહેલા જે રીતની તૂતુ મેમે સામે આવી છે તેને લઈને આપ શું માની રહ્યા છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સब्सक्राइब करवाना भूलशो नहीं. नमस्कार, मैं हूं गोपी घांगर. गुजरात के अंदर चुनाव मतदान जो है वो खत्म हो चुका है. 4 तारीख को नतीजे आने हैं, लेकिन उससे पहले गुजरात के भरूच जो सबसे ज्यादा चर्चा में रहने वाली लोकसभा की ये सीट है, वहां पे 2 प्रत्याशी जो भारतीय जनता पार्टी और आम आदमी पार्टी, क्योंकि यहाँ पे इंडी गठबंधन के तहत आम आदमी पार्टी को के चैतर वसावा को टिकट दिया गया था. अब यहाँ पे जबरदस्त तू-तू मैं-मैं हुई है, दोनों ही नेताओं के बीच में ये तू-तू मैं-मैं हुई है और सबसे बेहद दिलचस्प ये बात है कि आरोप भ्रष्टाचार के लगे हैं, वो भी भारतीय जनता पार्टी के 6 टर्म के सांसद पर. इसी पर हमारे साथ बातचीत करने के लिए भरूच से वरिष्ठ पत्रकार नरेश ठक्कर सर जुड़ चुके हैं. सर, हमारे YouTube चैनल में आपका स्वागत है. नमस्कार. सर, बताइए, जो पूरा मामला सामने आया है, खास करके भारतीय जनता पार्टी के उम्मीदवार है और आम आदमी पार्टी के उम्मीदवार है चैतर वसावा, ये दोनों ही उम्मीदवारों के बीच में जिस तरीके से तू-तू मैं-मैं देखने मिली है, दोनों ही पुलिस के सामने ये हंगामा कर रहे हैं. क्या है पूरा मामला और क्यों इस तरीके से ये दोनों ही उम्मीदवारों को करने की जरूरत लगी? गोपी जी, इसमें तो 2 वजह है. एक सबसे ज्यादा इंपॉर्टेंट तो वही है कि ये जो लोकसभा है उसमें ट्रायंगुलर जंग जो हुआ है वो आप और बीजेपी के बीच में डायरेक्ट 1 to 1 जैसा है, लेकिन तीसरा जो फैक्टर था वो आदिवासी ही है. 3 आदिवासी कैंडिडेट के बीच में जो स्पर्धा हुई एमा उसमें जो युद्ध हो रहा है वो चैतर वसावा, वो एमएलए से लोकसभा लड़ रहा है आपके उससे, और मनसुख भाई जो है वो 6 टर्म एमपी रह चुके हैं, एक बार तो केंद्रीय मिनिस्टर भी बन चुके हैं, वो भी आदिजाति डिपार्टमेंट के. लेकिन उनका एक जो इमेज जो पहले था, वो जो मन में आए वो बोल देना, जिसको आए जैसा भी लगे वैसा बोल देना. हाँ, उनकी इमेज उन्होंने शायद इतनी करप्शन वाली नहीं बनाई है, क्लियर है, लेकिन उनका बोलने का जो अंदाज है वो खुद भारतीय जनता पार्टी में भी बहुत बार चर्चास्पद हो चुका है. उनके लिए पार्टी में कितना रिस्पेक्ट नहीं होता है, जिसके सामने हाँ किसी अधिकारी के सामने गालियां देना. उसी तरह से कल का जो घटनाक्रम हुआ उसमें चैतर वसावा और मनसुख भाई के बीच में टफ फाइट हुई, और टफ फाइट के अंदर भी आदिवासी मतदाता जो है उन्होंने वन साइडेड मैक्सिमम ऐसा कह सकते हैं कि 70-30 बन के मत जो है वो चैतर वसावा को मिले हैं. दूसरी ओर भारतीय जनता पार्टी के जो कमिटेड वोट थे वो मनसुख भाई को इतने दिल से नहीं मिले, क्योंकि उनके सामने कुछ एंटी इनकम्बेंसी थी.
एंटी इनकम्बेंसी होने की वजह भी वही है कि आदिवासी विस्तार के सांसद होने के नाते उन्होंने आदिवासी विस्तार में जितने सक्सेसफुल वर्क करने चाहिए, हाँ, जो सरकार की, केंद्र सरकार की योजनाएं थी उनको लेकर उन्होंने कुछ काम किए होंगे, लेकिन उतना नहीं जितना आदिवासियों को सेटिस्फेक्शन मिलना चाहिए, उतना आदिवासियों में पार्टी, भारतीय जनता पार्टी इतनी लोकप्रिय होनी चाहिए, वो नहीं हुआ। और उसके रीजन क्या हुआ, ये जब 7वीं बार उनको टिकट मिला और कहा जाता था कि चैतर वसावा जो स्ट्रॉन्ग और बोल्ड कैंडिडेट, यंग कैंडिडेट आपने खड़ा रखा, यहाँ कांग्रेस ने खड़ा ही नहीं रखा, कांग्रेस के पास स्ट्रॉन्ग कैंडिडेट था ही नहीं, जैसे जो हुआ। और उसमें मतदान के टाइम पे जैसा हुआ, कम मतदान हुआ, जो परसेंटेज था, हाँ मतदारों की संख्या बढ़ी, लेकिन उसमें भी कहा जाता है, माना जाता है, कुछ एनालिसिस है उसके हिसाब से जो आदिवासी पट्टी के मतदाता थे उन्होंने पूरी मतदान की, उसके ऊपर लघुमती समाज के मतदाता थे उन्होंने भी मतदान किया। तो एक और ऐसा माना जाता है कि अब की बार मनसुख वसावा कुछ पीछे हो रहे हैं, उनको इतना जीतने का मौका नहीं मिल रहा है। उन्होंने उनके खुद के इंटरव्यू में बोला है कि इतने वोट से नहीं अभी इतने जीत सकते हैं, लेकिन कल का मायना जो हुआ उसमें मनसुख भाई ने काउंटर करने के लिए इलेक्शन के बाद, अभी इलेक्शन तो हो चुका है, लेकिन जो जिसका नेचर होता है वही होता है। अभी चैतर वसावा मेरे हाथ में आया है, कुछ टीडीओ के वहां गए हैं, उनके पास कोई फोन आया, वो अपरिपक्व बिहेवियर करके वो एफबी पे के सब डाल के मनसुख भाई वसावा डिडियापाड़ा चले गए। तो उस साइड पे चैतर को भी पता चला, तो उन्होंने बोला कि ये बार बार मेरे तालुका मथक में और मेरी जो विधानसभा का ये है उसमें मनसुख भाई क्यों इंटरफियरेंस करते हैं। मामला था 33 करोड़ के ग्रांट के कामों का, मनरेगा भी है, दूसरा भी कुछ है। तो उसमें टीडीओ जो तालुका कक्षा का अधिकारी है, उसने जब 6 महीने चैतर वसावा नहीं थे उस टाइम पे इतने सारा काम दे दिया। और ऐसा कहा जाता है, चैतर वसावा ने बोल्डली ओपनली बोला है कि ये जो काम किया है वो उन्होंने अपनों को दे दिया है। जब चैतर वसावा तालुका पंचायत के ऑफिस में गया तो उनके साथ जो बैठे थे तो कहते हैं, चैतर वसावा नहीं बोला है कि टीडीओ का भाई बैठा था, उसका दलाल बैठा था, और जो काम दे दिए गए सच में करने चाहिए थे नहीं है। तो एमएलए होने के नाते उनका कर्तव्य बनता था, उन्होंने आमने सामने बोला है सबके सामने कि आप क्यों एरिया में डिस्टर्बेंस करते हो, क्यों चले आते हो। जब नकली ऑफिस पकड़ी गई तो नहीं आए मनसुख भाई, और आज तालुका पंचायत में आके बैठ गए। तो ये सब डिस्प्यूट करने का, अच्छा दिखने का और दिखाने का जो संघर्ष चल रहा है वो आज इलेक्शन के बाद भी गोपी जी चल रहा है। पब्लिक में जो उसके जो प्रत्याघात आ रहे हैं वो गलत आ रहे हैं। कल देखा आपने पूरे यूट्यूब मीडिया में यही चल रहा है। लेकिन उसके लिए बीजेपी को भी तो देखना चाहिए कि एक एमपी लेवल का आदमी कहाँ चला जाता है और क्या करता है। अभी धीरे धीरे सब बाहर आएगा, क्योंकि 33 करोड़ कुछ कम नहीं है आदिवासी पट्टी के, और उनके लिए स्पेशल जो ग्रांट दी जाती है उनके पैसे हैं, जिसमें जो यूज होना चाहिए उसमें यूज नहीं हुए। पब्लिकली चैतर वसावा बोलता है कि भाई तुमको स्कूल के खंड नहीं दिखते हैं, पानी का, बोरिंग का और उसका ये फैसिलिटी देने का नहीं दिखता है। और ये सब क्या है, उन्होंने जो एलिगेशन दिए हैं बहुत सीरियस है, और शायद वो मनसुख भाई की अगेंस्ट में जाएंगे। और वो भी चैतर वसावा वो आदमी नहीं है कि लेके कुछ बैठ जाए, समझ जाए, सुलझ जाए। जो ऐसा करना होता तो उसके पास एमपी की सीट की प्रपोजल थी, वो नहीं एक्सेप्ट किया, उसे फाइट करना है और अभी वो फाइट कर रहा है। तो उसके प्रत्याघात भी जो आ रहे हैं वो मार्केट में तो गलत आ रहे हैं, बीजेपी की फेवर में नहीं जाएगा। मनसुख भाई बोल नहीं पा रहे हैं कभी, उन्होंने जो एलिगेशंस दिए आमने सामने इस देश में, इस डेमोक्रेसी के अंदर आप देखो कि एक बोलता है कि तेरा ये दारू का अड्डा चलाता है, वो बोलता है तेरा ये दारू का अड्डा। क्या है ये सब? आज पूरा देश देख रहा है, दुनिया देख रही है। और ये भरूच में, उसमें भी ज्यादा दर्द कहाँ होता है, आदिवासी पट्टी जो डेवलप नहीं हुई है और बहुत बड़ी है, 5.5 लाख मतदाता इसी कास्ट के थे, शेड्यूल कास्ट का ही है। और उसमें आदिवासियों का कल्याण कहाँ है? बातें हैं, झगड़े हैं, कल्याण कहीं पर भी नहीं है। वो बोलता है कि तू ये करता है, वो ये करता है। ये अच्छा नहीं है। 75 ईयर्स के बाद लोकशाही में अभी अंग्रेज नहीं रहे गोपी जी, अभी घर के ही अंग्रेज बनते जा रहे हैं। वहीं पे लूटफाट, वहीं पे गाली गलौज, एक दूसरे का काटो, बुरा दिखाओ, ये सब चल रहा है। ये देखना
बहुत दर्द देने वाली चीज है। सर एक सवाल ये है कि देखिए चुनाव तो खत्म हो चुका है, मतदान हो चुका है, लेकिन काउंटिंग बाकी है। आपका कैलकुलेशन क्या कह रहा है? भरूच की सीट पर ये जो लड़ाई है, ये लड़ाई कहीं जो 6 टर्म से सांसद रहे मनसुख वसावा का फ्रस्ट्रेशन तो नहीं दिखा रही? बहुत क्लियर कट है, वरना मनसुख भाई को ये इलेक्शन के बाद जाने की क्या जरूरत थी कि चैतर ऐसा है और मैं ऐसा करता हूं, ये दिखाने की जरूरत ही नहीं थी। लेकिन माइंड के अंदर कुछ छुपा हुआ है, आज भी उनको ये प्रूव करना पड़ता है कि नहीं मैं हूं, मैं करता हूं, मैं ये सही करता हूं, ये गलत रोकता हूं, मैं उसको ऐसा नहीं करने दूंगा। अगर उनके भी मन में कुछ ऐसा पड़ा होगा कि अभी चैतर को यहीं से भी रोक ले, लेकिन एक सेंटेंस बहुत क्लियर है, दोनों आमने सामने बोलते हैं एमपी और एमएलए કે ચોથી તારીખે જોઈશું કોણ संसद बने છે। એટલો इतना ही कॉन्फिडेंस चैतर को है जीतने का, और काउंटर करते हैं मनसुख वसावा। लेकिन अब की बार आपने जो प्रश्न पूछा, इसमें चैतर के लिए चांसेस अच्छे हैं, क्योंकि जो मतदान की तरह रही है, जिस एरिया में जो मतदान हुआ है उसके फिगर्स देखे जाए, अगर उसमें कुछ इधर उधर नहीं हुआ हो तो फिर चैतर का चांस ज्यादा है। मनसुख भाई को उनकी एंटी इनकम्बेंसी और उनका ये पब्लिकली जो मन में आए वो बोलने का, जो मन में आए वो करने का, उनके पास शायद गोपी जी कोई अच्छा एडवाइजर ही नहीं है। उनके पीए पीएस की लिस्ट देख लेना, कोई पढ़ा लिखा कैसा आदमी कब तक उनके साथ रहा है, क्योंकि वो बिंदास उसी तरह के एमपी रहे हैं, कम से कम 25 साल रहे होंगे। आप दिल्ली जाने वालों को भी पूछो कि मनसुख भाई कैसे हैं, कहाँ है, क्या जाते हैं, क्या काम किया, काम की यादी वो देंगे, क्या देंगे? जो मोदी सरकार ने दिया या बीजेपी सरकार ने किया वही है। उनका खुद का क्या वो आज बोल्डली पब्लिकली बता नहीं सकते। तो उसकी इफेक्ट ये इलेक्शन के रिजल्ट में आनी तो चाहिए ही। बिल्कुल इलेक्शन के रिजल्ट में आनी चाहिए। सर आप हमारे साथ जुड़े उसके लिए आपका बहुत-बहुत शुक्रिया, क्योंकि राजनीति जबरदस्त हो रही है और भरूच के अंदर जहां आम आदमी पार्टी और भारतीय जनता पार्टी का उम्मीदवार है, 4 तारीख को नतीजे आएंगे तो ज्यादा पिक्चर साफ हो जाएगा। अगर एक बात क्लियर कर लूं कि अब की बार मनसुख भाई या बीजेपी हारे, हार होगी तो किसकी होगी आपको पता है, हार हुई तो वो मनसुख भाई की होगी। लेकिन बीजेपी के लिए ये गढ़ खोना बहुत बुरी बात होगी। क्योंकि ये बहुत अहमद मेहनत के बाद 25-30 साल के बाद यहाँ पर भारतीय जनता पार्टी ने कंट्रोल किया है, वो उसकी ब्रिगेड है, वो उसका भगवा एरिया है, लेकिन वो रहेगा तो फिर डेंजरस ही रहेगा। लेकिन ये अहमद पटेल का भी तो गढ़ है और अहमद पटेल के अहमद गढ़ पटेल का था, अहमद पटेल का उस टाइम पे कांग्रेस का घर था, क्योंकि उस टाइम पे यही कास्ट इक्वेशन चलता था, आदिवासी मुस्लिम्स एंड थोड़ा बहुत दलित का जो था वो, उसके हिसाब से 20-25-30 साल तक भरूच डिस्ट्रिक्ट वो तब तक उस साइड पे कंबाइन ये था, राजपीपला ये सब एक ही डिस्ट्रिक्ट था, अभी दो अलग हो गए। लेकिन उस टाइम पे उनका ही वर्चस्व था, जो भारतीय जनता पार्टी ने बड़ी मेहनत के साथ तोड़ के उनका भगवा लहराया। अभी ये जो गठबंधन आया, ये चैतर वसावा आया, ये मनसुख भाई की एंटी इनकम्बेंसी, अपनी स्टेट लेवल में भी बीजेपी में जो भी कुछ चल रहा है उसकी इफेक्ट तो रहेगी। तो उसके हिसाब से अगर गढ़ गया तो फिर मुश्किल है। चलिए गढ़ गया तो मुश्किल है, 4 तारीख को नतीजे आएंगे, देखते हैं क्या होता है। आज आप हमारे साथ जुड़े इसके लिए आपका बहुत-बहुत शुक्रिया। नमस्कार। तो आप क्या सोचते हैं, आपको क्या लग रहा है? कमेंट बॉक्स में जरूर लिख के बताइएगा। हमारी चैनल गोपी घांगर को अगर आपने लाइक शेयर और सब्सक्राइब नहीं किया है तो इसे लाइक शेयर और सब्सक्राइब कीजिए।